આગળ છે. નમસ્તે દર્શક મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. બધાને શુભ સવાર. આજે હું ડૉક્ટર મિહિરદેવ ઝાલા, પ્રિન્સિપાલ જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, અને મારા કલીગ્સ, પહેલાં હું ઇન્ટ્રોડક્શન આપી દઉં, આગળ ચાલુ કરીએ. પહેલાં આપણે ડૉક્ટર ગિરા ઠકરાર છે, એમપીટી ઇન રિહેબ. ડૉક્ટર આશા સતાસિયા છે, એમપીટી ઇન કાર્ડિયોપલ્મનરી કન્ડિશન્સ. અને મારી સાથે છે ડૉક્ટર જોયસી સેન્ડલિન, એમપીટી ઇન કાર્ડિયોપલ્મનરી કન્ડિશન્સ. અમે બધા મળીને આજે એક ટોપિક છે જેનું અમે નામ રાખ્યું છે, જે ખૂબ જ અગત્યનું છે આ સમય દરમિયાન, જે કોરોનાની કેદમાં વિજયનો વિશ્વાસ. કોરોનાની કેદમાં વિજયનો વિશ્વાસ, જેના સંદર્ભે અમે ખૂબ અગત્યની માહિતી આપ સૌને પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું આજના આ 45 મિનિટના સેશનમાં, જે કોરોના માટેની માહિતી અમે આપવાના છીએ. જ્યારે કે કોઈને પણ કોરોના થાય, પોઝિટિવ આવે, એના પછી જે વિચારોની રેસ મનમાં ચાલે છે ને, એ રેસને ધીમી પાડવા, માણસનું મગજ શાંત પાડે, એન્ઝાયટી લેવલ ઓછા થાય, અને આગળ શું કરવું એની માહિતી અમે આપવાનો પ્રયત્ન કરીશું આજે. જેમ કે કોરોનાના ચિહ્નો, પછી કોરોનાના ચિહ્નો શું હોય, શું ના હોય, પછી ટેસ્ટિંગ ક્યારે કરાવવું, ઇન્વેસ્ટિગેશન્સ બીજા કયા કયા કરવા ડોક્ટરની સલાહ પ્રમાણે, એના પછી ફિઝિયોથેરાપીની કઈ કસરતો શ્વાસની કરવી, બ્રીથિંગ એક્સરસાઇઝ જેને કહેવામાં આવે છે, એના પછી શું જમવું, શું ન જમવું, અને મેન્ટલ હેલ્થ છેલ્લે કેવી રીતે જાળવવી આ 14 દિવસના આઇસોલેશન પીરિયડમાં પોઝિટિવ આવ્યા પછી, એના વિશે અમે વાત કરવાના છીએ આજે મિત્રો. તો આપ આપના ફ્રેન્ડ્સ, ફેમિલીને પણ આગ્રહ કરજો, આ વિડીયો શેર કરજો. કોઈ પણ પ્રશ્ન થાય વચ્ચે સેશન દરમિયાન કમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને આપ પૂછી શકો છો અમને, અમે એની માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો હવે આ સેશનને હું આગળ વધારવા માટે હેન્ડઓવર કરીશ ડૉક્ટર આશા સતાસિયાને. પ્લીઝ મેડમ, તમે તમારી રીતે દર્શક મિત્રોને માહિતી આપો. થેન્ક યુ ડૉક્ટર મિહિર. સો આજે આપણે જે મેઇન વાત કરવાની છે એ છે સૌપ્રથમ કોરોનાના લક્ષણોની વાત કરવાની છે. તો કોરોનાના લક્ષણો કયા કયા છે અને કેવી રીતે તમને શરીરમાં દેખાય છે, એના વિશે આપણે સૌપ્રથમ વાત કરીશું. તો પહેલું જે મોસ્ટ કોમન અને જે સામાન્ય લક્ષણ છે એ છે તાવ આવવો. સામાન્ય રીતે આપણે બોડીમાં કોઈ પણ ઇન્ફેક્શન કે કંઈ પણ ચેન્જીસ થાય તો આપણે પહેલું જે સિગ્નલ મળે છે કે આપણે ફીવર આવે છે, તાવ આવે છે. તો એ આપણે સૌપ્રથમ ધ્યાન રાખવાનું છે કે તાવ આવે તો એને ઇગ્નોર નથી કરવાનો અને આપણે એના ઉપર વોચ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. બીજું જે મોસ્ટ કોમન કે જે સામાન્ય લક્ષણ છે એ છે કે વીકનેસ અને માથાનો દુખાવો. ઘણા બધામાં અત્યારે કોમન જોવા મળ્યું છે કે એકદમ હેડેક થવા લાગે છે, સિવિયર હેડેક થાય છે, શરીરમાં વીકનેસ લાગે છે. જે રૂટીન કામ કરતા હોય, ડેલી એક્ટિવિટીઝ, એની અંદર નોર્મલી કંઈ ના થતું હોય, બટ થોડોક તમને થાક લાગવા લાગે, તો એ બધા પણ એક ટાઈપના કોરોનાના લક્ષણો છે. એ સિવાય શરૂઆત થાય છે ડ્રાય કફથી, કે સૂકી ખાંસી, ગળામાં ખરાશ થવી. તો આપણે અત્યારે સિઝનલ છે તો આપણે એવું લાગે કે કદાચ સિઝનલ ચેન્જીસ હશે તો આપણે એને અવોઇડ કરીએ છીએ, બટ એ પણ એક બહુ જ કોમન અને બહુ જ જરૂરી લક્ષણ છે કે ગળામાં તમને ખરાશ થાય અને સૂકી ખાંસી આવે. તો એ પણ તમારે અત્યારે જરા ઇગ્નોર કરવા જેવું નથી. આ સિવાય જોઈએ તો ઘણા પેશન્ટમાં અત્યારે જોવા મળી રહ્યું છે કે સ્મેલના સેન્સેશન, એટલે કે સૂંઘીએ છીએ આપણે, એ ઘણીવાર આપણે સુગંધ આવવાની બંધ થઈ જાય છે. બીજા કોઈ પણ લક્ષણો ના હોય, પણ તમને એકદમ જ કોઈ પણ વસ્તુની સ્મેલ આવવાનું ઓછું થઈ જાય અથવા તો બંધ થઈ જાય. તો એ પણ એક બહુ સામાન્ય લક્ષણ અત્યારે જોવા મળી રહ્યું છે. અને બીજું ટેસ્ટ સેન્સેશન જતા રહે છે પેશન્ટના. તો એવા સંજોગોમાં પણ તમારે જરૂર લાગે તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ટેસ્ટિંગ માટે જવું જોઈએ. આ સિવાય પણ ઘણા બધા લક્ષણો છે, જેવા કે પેટના રિલેટેડ, કે અપચો થવો, નોઝિયા વોમિટિંગ એટલે કે ઉલટી થવી કે ડાયરિયા થવા,
એ બધા લક્ષણો પણ ઘણા બધા પેશન્ટમાં જોવા મળી રહ્યા છે. અને મસલ પેઇન એટલે કે શરીરમાં બોડી પેઇન થાય અને થકાન લાગે, તો આ બધા જ લક્ષણો જે છે હોઈ શકે. આપણે એવું નથી કહેતા કે તમને કોરોના હશે જ, બટ નોર્મલ ફ્લૂમાં પણ આવા લક્ષણો જોવા મળતા હોય છે. પણ અત્યારે આપણે જે પ્રેઝન્ટ સિનારીઓ છે એને ધ્યાનમાં લઈ અને આ બધા લક્ષણોને ઇગ્નોર કર્યા વગર તરત જ તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી અને આગળ જે જરૂરી ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બીજું છે કે 3 ટાઈપના મેઇનલી પેશન્ટ હોય છે કે ઘણીવાર લક્ષણો જોવા જ ના મળે, એસિમ્પ્ટોમેટિક ટાઈપ હોય કે કોઈ પણ લક્ષણ ના હોય છતાં જો કોઈ ડાઉટ લાગે અને ટેસ્ટ કરાવે તો એ પોઝિટિવ આવે, તો એ લોકો કેરિયર હોય છે, એટલે કે એ લોકો બીજાને ઇન્ફેક્શન ટ્રાન્સફર કરી શકે છે. તો એ લોકો વધારે ડેન્જરસ છે કે એ લોકો લક્ષણો ના હોવા છતાં પણ કેરિયરનો ભાગ ભજવે છે. એ સિવાય છે માઇલ્ડ સિમ્પ્ટોમેટિક, મતલબ કે લક્ષણો હોય પણ ઓછા પ્રમાણમાં હોય, સિવિયરિટી ઓછી હોય, તાવ છે, શરદી છે કે વીકનેસ છે ઓછા પ્રમાણમાં હોય, તો એ લોકો પણ ઘરે રહી આઇસોલેટ થઈ અને પોતાની જાતે ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ પોતાની સારવાર કરી શકે છે. બીજા જે 3rd ટાઈપના છે કે મોડરેટ ટુ સિવિયર, એટલે કે સિમ્પટમ્સ વધારે પ્રમાણમાં હોય. આપણે એક બહુ જરૂરી લક્ષણની વાત ભૂલી ગયા કે શ્વાસ લેવામાં તકલીફ થવી, તો એ આ ટાઈપના પેશન્ટમાં જોવા મળે છે કે એકદમ જ 3-4 દિવસ તાવ આવે જે આપણે ઇગ્નોર કરી દઈએ કે હશે, અને પછી સડનલી તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે. એને આપણે હેપી હાઇપોક્સિયા કહે છે કે કંઈ ના હોય અને તમને એકદમ જ તમારું ઓક્સિજન લેવલ શરીરમાં ઓછું થઈ જાય. તો એ જે લક્ષણ છે શ્વાસ લેવામાં તકલીફ, તો તરત જ જો એ તમને ફિલિંગ આવે તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી અને જરૂર લાગે તો હોસ્પિટલમાં એડમિટ થઈ જવું જોઈએ. તો આ બધા જે છે લક્ષણો છે. હવે આ લક્ષણો આવ્યા પછી આમાંથી કોઈ પણ એક પણ લક્ષણ દેખાય તો તરત જ તમારે ટેસ્ટિંગ માટે જવું જોઈએ અને આગળની સારવાર લેવી જોઈએ. તો એ ટેસ્ટિંગ ક્યારે અને કેવી રીતે કરાવવું એ તમને ડોક્ટર ગીરામન જણાવશે. થેન્ક યુ ડૉક્ટર આશા. જેવું કે આશા મેડમે આપણને સમજાવ્યું, મારું નામ ગીરા ઠકરાર છે. હું સિનિયર લેક્ચરર તરીકે જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં કાર્યરત છું. જેવું કે આશા મેડમે આપણને કહ્યું કે કોરોનાના કારણે કયા કયા લક્ષણો આવે છે, તો બહુ જ બધા લક્ષણો જે એમને બતાવ્યા. હવે આમાંથી કોઈ પણ એક જ લક્ષણ કે જેમ કે તાવ આવવો, માથું દુખવું, યા તો આપણને વીકનેસ લાગવી, ખાંસી આવવી, શ્વાસમાં તકલીફ થવી, કોઈ પણ એક પણ લક્ષણ છે. સો રેપિડ એન્ટીજન, જેમ આપણને ખબર છે કે સરકાર તરફથી અત્યારે બધી જગ્યા પર તંબુ નખાયેલા છે, તો આ જગ્યા પર આ ટેસ્ટ એકદમ ફ્રી કરવામાં આવે છે. તો આ કોઈ પણ લક્ષણને અવગણ્યા વગર તરત જ જઈને ટેસ્ટ કરાવવો જોઈએ. અને એનાથી થતો, જેમ કે એનાથી ચેપ, આપણને ખબર છે કે અત્યારે બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો આપણે એને ચેપને આગળ અટકાવતા રોકવાનો છે. સો આ એક જ આપણી જેને કહેવાય કે થોડીક પર અવેરનેસ એ બહુ જ અગત્યની છે કે આ આવે અને આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવીએ. આ તો લક્ષણોની વાત થઈ કે જો લક્ષણ આવે ને આપણે ગયા. આના સિવાય કે આપણને એવું થયું કે આપણે કોઈ કોરોના પોઝિટિવ છે, આપણા કોઈ રિલેટિવ્સમાં આવ્યો, ફ્રેન્ડ્સમાં આવ્યો, આપણે એમને 7 દિવસ પહેલા, 10 દિવસ પહેલા મળ્યા, છતાં પણ આપણે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે, જેના કારણે આપણને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં એની માહિતી પણ રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા મળી શકે છે. સો દર્શક મિત્રો, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં કોઈ જ એવું નથી કે આપણને એનાથી બીજા લોકોને ચેપ લાગી જશે, ત્યાં જવામાં તકલીફ છે. બહુ સરસ બધી જ પ્રિકોશન સાથે ટેસ્ટ કરવામાં આવે છે અને આ સરકાર તરફથી એકદમ ફ્રી છે. સો આ ટેસ્ટ કરાવી લેવો વધારે જરૂરી છે. હવે બીજી વાત કે જેમ કે તમને લક્ષણો છે શરીરની અંદર, જેમ કે કંઈ પણ તાવ છે, ડાયરિયા, હેડેક, શ્વાસ લેવામાં તકલીફ, પણ છતાં પણ રેપિડ એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવ્યું, તો શું? તો એનો મતલબ એવું છે કે કોરોના છે કે નથી. તો હજી પણ સાવચેતી તો એટલી જ રાખવાની છે. સો સરકાર તરફથી હજી પણ બીજું જેને કહેવાય છે RT-PCR, રિયલ ટાઈમ PCR ટેસ્ટ. સો રિયલ ટાઈમ PCR ટેસ્ટ અગેન એ પણ એવું જ છે કે કોરોનાના વાયરસનો ચેપ આપણા શરીરમાં છે કે નહીં એના વિશેની જ માહિતી આપે છે. સો જો રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે, એ પણ સરકાર તરફથી ફ્રી છે અને એના કારણે પણ આપણને ખબર પડી શકે કે કોરોના વાયરસનો ચેપ શરીરમાં લાગ્યો છે કે નહીં. સો આ બંને ટેસ્ટ કરાવવા જરૂરી છે. આના સિવાય જેમ કે આપણને હવે આ બંનેમાંથી રેપિડ એન્ટીજન કરાવ્યું યા તો RT-PCR કરાવ્યું, કોઈ પણમાં કોરોના પોઝિટિવ આવ્યો, તો હવે શું?
સો કોરોના પોઝિટિવ આવે એટલે સૌથી પહેલા આપણે ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે સૌથી પહેલા, કારણ કે આના વિશેની દવાઓ બહુ જ બધી દવાઓ યસ બૂથ ઉપરથી પણ એ ફ્રી આપવામાં આવે છે. એના સિવાય જો આપણને કંઈ તકલીફ પડી તો આપણે આપણા ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે. એના પછી ડોક્ટર જનરલી આપણને બ્લડ ટેસ્ટ એડવાઇસ કરતા હોય છે. તો આપણને એવું થાય કે આ તો કોરોના પોઝિટિવ આવી ગયું તો બ્લડ ટેસ્ટ કરવાની શું જરૂર છે? બ્લડ ટેસ્ટથી કંઈ થોડું કોરોના વાયરસ ખબર પડે છે? હા, સાચી વાત છે. આપણને બ્લડ ટેસ્ટથી સીધું એવું ના ખબર પડે કે ખરેખર કોરોના વાયરસ આપણા શરીરમાં છે કે નહીં, પણ કોરોના વાયરસના કારણે જેવા એ જે એકવાર બોડીમાં પ્રવેશે એના પછી આપણા શરીરના બીજા બધી સિસ્ટમ છે, જેમ કે ફેફસા છે, અવયવો છે, ધમનીઓ છે, આ બધાની અંદર પણ કોરોના વાયરસના કારણે ત્યાં પણ અસર થાય છે. જેવું કે આપણે થોડા વખત પછી સાંભળીએ કે બ્લડ પ્રેશર એકદમ જ વધી ગયું યા તો હાર્ટ એટેક અચાનક આવી ગયો. સો કોરોના વાયરસના કારણે ધમનીઓમાં જે ઘટતા કહેવાય લોહીની એ વધતી જાય છે અને ઘણીવાર એના કારણે લોહી ગંઠાઈ જવાની અને એના કારણે કન્સિક્વન્સીસમાં આપણને એવું લાગે કે હાર્ટ એટેક આવ્યો. સો આ બ્લડ ટેસ્ટ એ બધું આપે છે. હવે કયા પ્રકારના બ્લડ ટેસ્ટ જે જનરલી ડોક્ટર્સ એડવાઇસ કરતા હોય છે, જેમ કે સીબીસી. લોહી ગંઠાઈ જાય તો એવું પણ થતું હોય છે મારા ખ્યાલથી ઘણીવાર કે પેરાલિસિસ નો અટેક પણ આવે અને આંખે દેખાવાનું આવી કમ્પ્લેન બહુ આવી છે કે આંખે દેખાવાનું અચાનક બંધ થઈ ગયું. તો કોઈ એવું કે હું તો નાશ લેતો હતો ને મને આંખે દેખાવાનું બંધ થઈ ગયું, પણ ખરેખર નાશ લેવાના કારણે આંખે દેખાવાનું બંધ ના થાય મારા ખ્યાલથી. પણ લોહી ગંઠાઈ જાય એના લીધે આ બધા કોમ્પ્લિકેશન્સ આ બધું એ જ છે કે કોરોના વાયરસની પછીની ઇફેક્ટના કારણે એવું બની શકે કે નહીં પેલા 5-6 દિવસ આપણને અસર ના જોવા મળે, પણ બની શકે કે એવું 6થા કે 7મા દિવસે આપણને આમાંથી કોઈ પણ તકલીફ એના કારણે કંઈ પણ જેમ કે વધારે પડતી વીકનેસ આવી અથવા તો અચાનક જ આવું થાય કે એક અંગમાં થોડું વધારે લાગવા જેવું છે અથવા તો છાતીમાં દુખાવો ચાલુ થયો, આ બધા જ કોરોનાના પાછળના લક્ષણો છે જે થોડા દિવસ પછી આપણને તરત જોવા મળે છે. તો હા, એ બધા જ વસ્તુઓ અથવા તો એ બધા જ લક્ષણોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે આના માટે જે ડોક્ટર્સ બ્લડ ટેસ્ટ એડવાઇસ કરતા હોય છે એ સીબીસી છે, સીઆરપી છે, જેમ કે સી રિએક્ટિવ પ્રોટીન. સો એ બોડીમાં કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શનના કારણે એનું જો પ્રમાણ વધી જાય તો ડોક્ટર આપણને એ પ્રમાણેની આગળની ડ્રગ્સની એડવાઇસ આપી શકે છે. બીજું છે ડી ડાયમર છે, એલડીએચ છે, ફેરિટીન છે. આ બધી જ વસ્તુઓથી આપણને ખબર પડે કે ધમનીઓમાં જે છે એની ઘટતા એનું પ્રમાણ એ બધું જો વધી જાય તો એના કારણે પણ એવું બની શકે કે આપણે પાછળ થતા જે બીજા બધા પ્રોબ્લેમ્સ છે કોરોનાના કારણે એ આપણે અવગણી શકીએ. સો આ બધું જ જરૂરી છે અને આપણને જ્યારે પણ ડોક્ટર એડવાઇસ કરે, જેમ કે પહેલા દિવસે પણ કહી શકે, ચોથા દિવસે, 10મા દિવસે, ઘણી વખત જો વધારે બ્લડ ટેસ્ટ ઉપર નીચે આવ્યા તો કદાચ વધારે પ્રમાણમાં પણ એ લોકો આપણને બ્લડ ટેસ્ટ એડવાઇસ કરી શકે, પણ ડોક્ટરની સલાહ મુજબ એ જ્યારે કે ત્યારે આ બધું જ સમયસર કરાવવાથી આગળ થતા કોમ્પ્લિકેશન્સને આપણે અટકાવી શકીએ છીએ. હવે આવું લાગે કે અચાનક 7 દિવસ 10 દિવસ પછી અચાનક શ્વાસમાં લેવામાં, જેવું કે કીધું આશા મેડમે કે શ્વાસ લેવામાં એકદમ જ તકલીફ પડવા માંડી. હા, કદાચ બને કે શરૂઆતમાં કોરોના લાગ્યો ત્યારે આપણને આ લક્ષણ નથી આવ્યું, પણ 8મા દિવસે, 9મા દિવસે, 10મા દિવસે તો કોરોનાની ઇફેક્ટ ફેફસામાં થવા વધારે પડતી જોવા મળે છે અને એના કારણે આપણને એવું લાગે છે કે થકાવટ થાય છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા તો બોલવામાં તકલીફ પડવાની ચાલુ થઈ. અગેન એ ટાઈમ પર અગેન આપણે આપણા ડોક્ટરને કન્સલ્ટ કરીને એ પણ એના માટેનો એક ટેસ્ટ છે જેને કહેવાય છે સીટી સ્કેન. તો જેના કારણથી આપણને ખબર પડે કે ફેફસામાં ઇન્ફેક્શનનું પ્રમાણ કેટલા સુધી લાગેલું છે. તો દર્શક મિત્રો, કોઈ પણ વસ્તુને ડોક્ટરની સલાહ મુજબ એ જ્યારે કે ત્યારે આ બધા જ ટેસ્ટ સમયસર કરાવવા બહુ જ જરૂરી છે. અને ગૂગલ યુનિવર્સિટીમાં જઈને જાતે ને જાતે ટેસ્ટ કરાવવા અને જાતે ને જાતે દવા લેવી એ પ્લીઝ અવોઇડ કરજો દર્શક મિત્રો. આપના એક્સપર્ટ એડવાઇસ થી જ કામ કરજો એવું અમે બધા જ ઈચ્છીએ છીએ. સો હવે હું એવું કહીશ કે આ પોઝિટિવ થઈ ગયા, હવે આપણે આ 14 દિવસ આઇસોલેશનમાં છીએ, તો હવે શું કરવાનું? દવાઓ ચાલુ છે, આપણે આપણું બધા ટેસ્ટિંગ્સ બરાબર ચાલેલા છે, તો હવે આ 14 દિવસ દરમિયાન ફિઝિયોથેરાપીનો આની અંદર શું રોલ છે એ હવે ડોક્ટર જોયસી સેનલિન તમને કહેશે કે એના વિશે કેવી રીતે 14 દિવસ દરમિયાન અને 14 દિવસ પછી કઈ કઈ કસરતો કરવાથી આ બધાની કેપેસિટીમાં વધારો થઈ શકે છે. थैंक यू डॉक्टर गीरा. सुप्रभात और गुड मॉर्निंग सभी दर्शकों को और हमारे व्यूअर्स को जो अभी एफबी लाइव पे हमारे साथ हैं. मेरा नाम डॉक्टर जॉयसी सेनलिन है. मैं लेक्चरर जेजी कॉलेज ऑफ फिजियोथेरेपी से हूँ. अभी जैसा हमने डिस्कस किया पैनल के साथ कि कोरोना के साइंस और सिम्टम्स टेस्टिंग के बारे में,
अभी आपका टेस्ट पॉजिटिव आ जाता है, कोरोना टेस्ट पॉजिटिव आ जाता है, और अभी सबसे पहली चीज जो आपको करनी है वो है सेल्फ क्वारंटाइन या आइसोलेशन में चले जाना। सेल्फ क्वारंटाइन और आइसोलेशन का मतलब है कि आप अपने परिवार में ही, अपनी फैमिली के अंदर ही सेपरेटली एक कमरे के अंदर रहते हैं, आप किसी से भी इंटरैक्ट नहीं करते हैं, और ये चीज बहुत जरूरी है। दूसरी एक चीज इंपॉर्टेंट है कि आप अपने फैमिली मेंबर्स को भी कहेंगे कि वो भी इस चीज का पालन करें, कोई इमरजेंसी हो तो ही बाहर निकले, नेबर्स के साथ, सोसाइटी मेंबर्स के साथ ज्यादा मिंगल नहीं करें। अब जब आप 14 दिन क्वारंटाइन हो जाते हैं रूम के अंदर, तो आप क्या क्या कर सकते हैं, अपनी लंग कैपेसिटी, अपना रिलैक्सेशन और बॉडी सिस्टम को कैसे मेंटेन कर सकते हैं, साइंस और सिम्टम्स को कैसे मॉनिटर कर सकते हैं, इसके बारे में आपको अवगत कराऊंगी। सबसे पहला जो सेल्फ मॉनिटरिंग में मैं कहूंगी दैट इज बॉडी टेम्परेचर या बॉडी का तापमान। नॉर्मल बॉडी टेम्परेचर होता है 98.3 डिग्रीज फ़ारेनहाइट। कोरोना के पेशेंट्स में टेम्परेचर एक बहुत कॉमन सिम्टम है और काफी एसिम्प्टोमेटिक पेशेंट्स को नहीं भी होता है। इस दरमियान, ये 14 दिन के दरमियान में फर्स्ट टू 7 डेज में बॉडी का टेम्परेचर बढ़ जाता है। यूजुअली 99.3 या 102.3 डिग्री फ़ारेनहाइट तक, सेल्सियस तक अगर आपका टेम्परेचर रहता है तो आपको ध्यान रखना है 2 से 3 दिन तक आपका टेम्परेचर बढ़ा हुआ होगा। पर अगर ये 7 डेज या 5 डेज से भी ज्यादा बढ़ रहा है तो आपको तुरंत ही डॉक्टर का कंसल्टेशन लेना जरूरी है। सेकेंड जो चीज सबसे इम्पोर्टेंट सेल्फ मॉनिटरिंग के लिए है वो है हार्ट रेट, दैट मीन्स हृदय की गति या हृदय की धड़कन। इसका दर भी नॉर्मल है 60 to 100 बीट्स पर मिनट। नॉर्मल जो रेंज है 72 बीट्स पर मिनट, लेकिन ये 100, 120, 130 इतना ऊपर जाए, आप जब रेस्ट कर रहे हैं या सो रहे हैं तो आपको डॉक्टर से कंसल्ट करना बहुत जरूरी है। तीसरा जो इम्पोर्टेंट है रेस्पिरेटरी रेट, जैसे आप सांस ले रहे हैं उसका दर कितना है। रेस्पिरेटरी रेट नॉर्मल है 12 से 18 साइकिल तक। आप कोई भी एक्टिविटी रूम के अंदर कर रहे हैं, आप रेस्ट ले रहे हैं, अगर आपको सांस लेने में तकलीफ हो रही है, थकान हो रही है, तो इसका दर ऊपर नीचे हो सकता है। ये 22 से 25 ब्रेथ साइकिल्स पर मिनट तक भी जाता है। अगर आपको कुछ भी अनइजीनेस फील हो रही है सांस लेने में तो आप तुरंत ही डॉक्टर से कंसल्ट करेंगे। चौथा और सबसे मोस्ट इम्पॉर्टेंट, जिसे हम कहते हैं सैचुरेशन ऑफ ऑक्सीजन या ऑक्सीजन संतृप्ति। ये एक पल्स ऑक्सीमीटर डिवाइस के साथ देखा जा सकता है। ये आजकल सभी मेडिकल शॉप्स पे अवेलेबल है और ये घर पे हो तो बहुत ही जरूरी है। कोरोना के पेशेंट्स में ऑक्सीजन सैचुरेशन की कमी देखी गई है। इसका नॉर्मल जो रेंज है 95% से 100% तक होता है। कभी कभार ये 95% से अगर नीचे जाए, जब आप रेस्ट कर रहे हैं या कोई एक्टिविटी कर रहे हैं, तो आपको ध्यान रखना जरूरी है। इस दरमियान आपको डॉक्टर से कंसल्ट करना जरूरी है कि आपका ऑक्सीजनेशन जो लेवल है वो डिप हो रहा है कि नहीं। ये रहा सेल्फ मॉनिटरिंग के बारे में। अब मैं जो आपको बताऊंगी वो है डीप ब्रीदिंग एक्सरसाइज कि 14 दिन में आप कौन सी एक्सरसाइजेस, डीप ब्रीदिंग एक्सरसाइजेस करेंगे, वार्म अप एक्सरसाइजेस करेंगे, किन किन पोजीशंस में आपको रिलैक्सेशन मिल सकता है। सबसे पहले जो मैं आपको बताने वाली हूँ वो है डिस्निया रिलीविंग पोजीशंस। डिस्निया मतलब सांस लेने में तकलीफ। यूजुअली जब 1 to 7 डेज या 14 दिन के दरमियान आपको सांस लेने में थोड़ी भी तकलीफ हो, रेस्ट के दौरान या कोई भी एक्टिविटी करते हुए, तो आप अपने बेड पर ही कुछ पोजीशंस ले सकते हैं जिससे आपको आराम और रिलैक्सेशन मिलेगा। सबसे पहली पोजीशन है हाई साइड लाइन। इसमें आपको 2 से 3 पिलोस रखने हैं। अपने हेड से लेके कमर तक आपको पिलोस प्लेस करने हैं और लेट जाना है आराम से। ये पोजीशन आपको एटलीस्ट 10 मिनट तक मेंटेन करनी है। बिल्कुल आराम से आप अपनी नॉर्मल ब्रीदिंग भी कर सकते हैं और ये पोजीशन भी ले सकते हैं। एक बार राइट साइड पोजीशन लेने के बाद आप लेफ्ट साइड भी पोजीशन ले सकते हैं, जिसे हम कहते हैं हाई साइड लाइन अगेन। हेड से ट्रंक तक पिलोस प्लेस करके हेड ऊपर की तरफ हो, इस चीज का ध्यान रखें। दूसरी जो पोजीशन है वो है प्रोन पोजीशन। प्रोन पोजीशन में आपको पिलो जो है हेड के नीचे रखना है और बिल्कुल रिलैक्स सो जाना है। ये पोजीशन भी आप 10 मिनट तक मेंटेन कर सकते हैं। ये पोजीशंस आप एवरी 2 आवरली, 3 आवरली यानी 2 घंटे के अंतराल में या 3 घंटे के अंतराल में रख सकते हैं।
नेक्स्ट जो पोजीशन है वो है हाई सिटिंग एंड लीनिंग फॉरवर्ड। कहने का मतलब है कि आप बेड साइड पे आ जाएंगे, पाँव नीचे रखें और दो पिलोस अपने सामने रखें, हेड डाउन करके लेट जाएंगे। ये भी एक बहुत ही कंफर्टेबल पोजीशन है। ये पोजीशन आप चेयर पे बैठते वक्त, बालकनी में या बेड साइड पे भी जब भी आपको रिलैक्स होना हो तो आप ले सकते हैं। ये रही हमारी डिस्निया रिलीविंग पोजीशंस। डिस्निया रिलीविंग पोजीशंस अगेन हमें रिलैक्सेशन देती है, ऑक्सीजन सैचुरेशन को बढ़ाती है। अब जो मैं एक्सरसाइज बता रही हूँ वो है ब्रीदिंग एक्सरसाइज, सांस लेने में तकलीफ। ब्रीदिंग एक्सरसाइज सबसे इंपॉर्टेंट इसीलिए है, कोरोना के पेशेंट्स में लंग इन्फेक्शन सबसे पहले आता है। लंग इन्फेक्शन की वजह से टेम्परेचर बढ़ना, ब्रेथलेसनेस होना, ऑक्सीजन सैचुरेशन में कमी आना। डीप ब्रीथ एक्सरसाइज हमारी लंग्स की वॉल्यूम्स और कैपेसिटीज को बढ़ाते हैं। कहने का मतलब है जितनी गहरी सांस हम अंदर लेंगे उतनी ही हमारी लंग की एक्टिविटी इंप्रूव होगी। पहली एक्सरसाइज है डायफ्रामेटिक ब्रीदिंग एक्सरसाइज। डायफ्राम हमारी रेस्पिरेशन की या सांस लेने में सबसे इंपॉर्टेंट मसल है। ये मसल हमारे चेस्ट और एब्डोमेन के बीच की मसल है। हमें डायफ्रामेटिक ब्रीदिंग एक्सरसाइज के लिए एक कंफर्टेबल पोजीशन लेनी है। आप अपनी कमर और शोल्डर पिलोस के साथ बेड साइड पे कंफर्टेबली बैठेंगे, पाँव लंबे करके। कोई भी ब्रीदिंग एक्सरसाइज करने से पहले आपको नॉर्मल ब्रीदिंग करना जरूरी है। नॉर्मल ब्रीदिंग मतलब आपको कोई एफर्ट नहीं लेना है, नाक से सांस लेना है और मुंह से छोड़ना है। दो से 3 बार नॉर्मल ब्रीदिंग करने के बाद आप अपना हाथ नाभि के ऊपर और पेट पर रखेंगे। आपको गहरी सांस नाक से लेनी है और मुंह से छोड़नी है। ये देखिए हाथ का मूवमेंट। जब आप गहरी सांस लेंगे तब हाथ का मूवमेंट ऊपर आना चाहिए और जब आप सांस छोड़ेंगे तब हाथ नीचे की तरफ जाएगा। ये एक्सरसाइज आप 2 से 3 बार करेंगे। डायफ्रामेटिक ब्रीदिंग एक्सरसाइज सबसे रिलैक्सेशन टेक्निक में गनी जाती है और डीप ब्रीदिंग एक्सरसाइज में सबसे इंपॉर्टेंट एक्सरसाइज मानी जाती है। दूसरी जो एक्सरसाइज है जिसे हम कहते हैं पर्स्ड लिप ब्रीदिंग। पर्स्ड लिप ब्रीदिंग का मतलब ये एक्सरसाइज में आपको गहरी सांस नाक से लेनी है और होठों को ओ शेप से करके मुंह से सांस छोड़नी है। ये एक्सरसाइज करने से पहले भी आपको नॉर्मल ब्रीदिंग करना जरूरी है और मुंह से छोड़ेंगे। अब जब आप गहरी सांस लेंगे नाक से, ओ शेप बना के आपको सांस बाहर निकालनी है। जितनी गहरी सांस आप अंदर ले रहे हैं उतनी ही दुगनी मात्रा में आपको सांस बाहर निकालनी है। ये एक्सरसाइज भी आप 2 से 3 बार कर सकते हैं। तीसरी जो एक्सरसाइज है वो है स्पायरोमेट्री। स्पायरोमीटर ये एक ऐसा डिवाइस है जो आपको मेडिकल शॉप से अवेलेबल होगा। इसमें एक नोजल है और ये इंस्ट्रूमेंट में 3 बॉल है। स्पायरोमीटर इसलिए यूज किया जाता है, इससे आपकी लंग वॉल्यूम्स और कैपेसिटीज इंप्रूव होती है और ऑक्सीजनेशन लेवल और कैपेसिटीज इंप्रूव होती है। ये करने से पहले आपको नोजल साफ करना है और ध्यान रखें कि एक स्पायरोमीटर एक ही इंसान यूज करे, उसी का ही वो स्पायरोमीटर माना जाता है। ये स्पायरोमीटर किसी दूसरे फैमिली मेंबर्स को नहीं यूज करना चाहिए। नोजल साफ करने के बाद आप इसे मुंह के अंदर बिल्कुल टाइट होल्ड करेंगे, नोजल बाहर की तरफ नहीं आए। इंस्ट्रूमेंट को आप अपने सामने रखेंगे। स्पायरोमीटर एक बायोफीडबैक इंस्ट्रूमेंट भी है, मतलब आप जितनी सांस अंदर लेंगे उतना आपको बॉल ऊंचा और नीचा होते हुए दिखेगा। अभी स्पायरोमीटर करने से पहले आपको नाक से सांस लेना है और मुंह से ही छोड़ना है। ध्यान रखें कि नोजल लिप्स के बाहर नहीं आए या होठों के बाहर नहीं आए। यही सांस अंदर लेंगे तब ये 2 बॉल ऊपर की तरफ जाएगी। ये हुआ इंस्पिरेशन के लिए। अब एक्सपिरेशन के लिए आप इंस्ट्रूमेंट को उल्टा
और उसी तरीके से आपको नोजल वापस मुंह में लेना है और जोर से सांस फूंकनी है, जैसे हम कोई कैंडल ब्लो कर रहे हो। अगेन ये 2 बॉल उठेगी जब आप जोर से सांस फूंकेंगे। एक चीज का ध्यान रखना है स्पायरोमीटर करते वक्त कि आपने कभी कोई सॉलिड फूड लिया है या कोई लिक्विड लिया है, उसके 1 घंटे बाद ही स्पायरोमीटर करें। स्पायरोमीटर भी आप दिन में 3 से 4 बार कर सकते हैं, उससे ज्यादा नहीं। ध्यान रखें अगर आपको अगेन थकान या ब्रेथलेसनेस फील हो तो ये एक्सरसाइज बंद कर। चौथी एक्सरसाइज है थोरैसिक एक्सपांशन एक्सरसाइज। ये हमारी चेस्ट मसल्स के लिए, जब हमें ब्रेथलेसनेस फील होती है, रिलैक्सेशन के लिए और हमारे पूरे चेस्ट को खोलने में मदद करती है। थोरैसिक एक्सपांशन एक्सरसाइज में सबसे पहला है आपको हाथ सामने की तरफ रखने हैं और जब आप हाथ ऊपर की तरफ ले जाएंगे तब आपको गहरी सांस लेनी है और जब आप हाथ पीछे ले जाएंगे तब आपको सांस छोड़नी है। ये बिल्कुल आराम से और रिलैक्स मैनर में करना है। आपको फील करना है कि आपका चेस्ट जब इंस्पिरेशन ले रहा है तो आप ऊपर की तरफ जाके खुले। दूसरी एक्सरसाइज है सामने की तरफ आप अपना हाथ रखेंगे और कोहनी को पीछे की तरफ ले जाएंगे। जब कोहनी को पीछे की तरफ ले जाएंगे तब आपको डीप इंस्पिरेशन या गहरी सांस लेनी है और छोड़ते वक्त सांस छोड़नी है। हाथ जब आगे आएंगे तब आपको सांस बाहर निकालनी है। दूसरी एक्सरसाइज है थोरैसिक एक्सपांशन एक्सरसाइज में सेगमेंटल एक्सरसाइज। सेगमेंटल एक्सरसाइज हमारे रिब केज के साइड जो मसल्स हैं और रिब केज है वहां पे हैंड प्लेसमेंट करना है, अपना हाथ रखना है। आप अपना चेस्ट इंस्पिरेशन जब आप गहरी सांस ले रहे हैं और छोड़ रहे हैं तब फील कर सकते हैं। ये एक्सरसाइज करने से पहले ही आपको नॉर्मल ब्रीदिंग लेना जरूरी है 1 से 2 बार। अब जब आप गहरी सांस लेंगे अंदर तब आपको स्लाइट प्रेशर देना है और सांस छोड़नी है। आप बहुत ज्यादा प्रेशर अपने हाथों से नहीं देंगे, बिल्कुल ही माइल्ड प्रेशर। ये एक्सरसाइज भी आपको 2 से 3 बार करनी है। ब्रीदिंग एक्सरसाइज करने से हमारी लंग की वॉल्यूम्स और कैपेसिटीज बढ़ती है, हमारा ऑक्सीजनेशन इंप्रूव होता है, हमें रिलैक्सेशन मिलता है। कुछ ऐसी एक्सरसाइजेस हैं जो आप बेड साइड पे या चेयर पे बैठ के कर सकते हैं, जिसे हम कहते हैं वार्म अप एक्सरसाइज। वार्म अप एक्सरसाइज आप ब्रीदिंग एक्सरसाइज के साथ करेंगे तो ज्यादा बेनिफिशियल होगी और ज्यादा कारगर होगी। वार्म अप एक्सरसाइज में सबसे पहली एक्सरसाइज है शोल्डर सर्कलिंग एक्सरसाइज। इसमें हाथ आपको शोल्डर्स पे रखना है और क्लॉकवाइज और एंटी क्लॉकवाइज घुमाना है, जैसे 5 बार क्लॉकवाइज और 5 बार एंटी क्लॉकवाइज। जब सांस आप अंदर लेंगे तब कोहनी पीछे की तरफ और जब सांस आप छोड़ेंगे तब आगे की तरफ। बिल्कुल ही रिलैक्स्ड मैनर में ये एक्सरसाइज करनी है। नाक से सांस लेना है और मुंह से छोड़ना है। ये हुई शोल्डर सर्कलिंग एक्सरसाइज। दूसरी एक्सरसाइज है हाथ ऊपर रख के साइड बेंडिंग। जितना हो सके उतना सांस लेना है और छोड़ना है। ये भी 2 से 3 बार। तीसरी एक्सरसाइज है बटरफ्लाई ब्रीदिंग एक्सरसाइज। हाथ को सर के पीछे रखना है। जब आपका कोहनी ऊपर पीछे की तरफ ले जाएंगे तो डीप इंस्पिरेशन लेना है और छोड़ते वक्त नीचे की तरफ आना है। ये एक्सरसाइज भी आप 2 से 3 बार करेंगे। ये कोई हमारी डीप ब्रीदिंग एक्सरसाइजेस, डिस्नी और रिलीविंग पोजीशंस, कुछ वार्म अप एक्सरसाइजेस जो आप अपने बेड साइड पे या चेयर पे आराम से बैठ के कर सकते हैं। इस बात का ध्यान रखें कि ये 14 दिन के अंदर ये एक्सरसाइज करते वक्त आपको कोई भी दिक्कत हो, कोई भी सिम्टम में आपको वेरिएशन हो या सेल्फ मॉनिटरिंग करते वक्त आप देखें कि कोई उतार चढ़ाव है तो ये एक्सरसाइज तुरंत बंद करनी है।
14 दिन के अंतराल में जब आप टेस्ट नेगेटिव आता है उसके बाद क्या करें। ये एक्सरसाइज आप 14 दिन के बाद भी कंटिन्यू कर सकते हैं। इस बात का ध्यान रहे कि आपके सिम्टम्स बढ़े नहीं। कभी एक्टिविटी करते वक्त, कोई चीज उठाते वक्त, स्टेयर क्लाइंबिंग करते वक्त आपके सिम्टम्स में वेरिएशन हो, आपके नॉर्मल जो वाइटल्स में वेरिएशन हो, जैसे ऑक्सीजन बढ़ना घटना, हार्ट रेट बढ़ना घटना, तो उसका एक ध्यान रखना है और डॉक्टर से कंसल्ट करना है। सेशन के लिए बहुत धन्यवाद। अब मैं अपना सेशन जो है वो डॉक्टर आशा को दूंगी। वो डाइट और योगा के बारे में आपको बताएंगे इन 14 दिन के आइसोलेशन पीरियड में क्या करना है। डॉक्टर आशा। થેન્ક યુ ડોક્ટર જયસીમા। તો હવે આપણે યોગા અને પ્રાણાયામની વાત કરીએ કે યોગા અને પ્રાણાયામ જે અત્યારે જે પ્રેઝન્ટ સિનારિયો છે અને ઓવરઓલ હેલ્થ માટે પણ કઈ રીતે આપણને મદદરૂપ થઈ શકે। યોગા એ બહુ જ જૂની પદ્ધતિ છે કે આપણે થોડું ઘણું જાણતા હોઈએ છીએ પણ એક્ઝેક્ટ ટેકનિક શું છે, કઈ રીતે કરવું જોઈએ આપણને ઘણીવાર ખબર નથી હોતી। તો આપણે એ વિશે થોડી હું તમને માહિતી આપવા ઈચ્છું છું। તો સૌપ્રથમ તમે જ્યારે યોગા કરવા બેસો કે પ્રાણાયામ કરવા બેસો તો એ જગ્યા શાંત હોવી જોઈએ, આજુબાજુ અવાજ ના હોવો જોઈએ। અર્લી મોર્નિંગ તમે પ્રિફર કરો તો એ વધારે સારું રહેશે કે સવારે વહેલા ઉઠીને તમે યોગા અને પ્રાણાયામ કરો, અથવા તો તમે સાંજના ટાઈમે પણ કરી શકો। બીજું તમારે ખાલી પેટે કરવાનું છે કે જમ્યા પછી તરત જ નથી કરવાનું અને ખાધું હોય તો 1.5 થી 2 કલાક પછી તમે આ બધા પ્રાણાયામ અને યોગાની પ્રેક્ટિસ કરી શકો। તો સૌપ્રથમ આપણે પ્રાણાયામની વાત કરીએ તો પ્રાણાયામ એક એવી પદ્ધતિ છે કે જેમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં તમારે ચેન્જીસ કરવાનો હોય કે જે આપણે નોર્મલ બ્રીથિંગ કરતા હોઈએ છીએ, નોર્મલ જે શ્વાસ લેતા હોય અને બહાર કાઢતા હોય એની અંદર આપણે અલ્ટરેશન કરવાનું છે કોન્શિયસલી, તો એને આપણે પ્રાણાયામ કહીએ છીએ। પ્રાણાયામ કરવા માટે તમારે સૌપ્રથમ કોઈ પણ એક કમ્ફર્ટેબલ આસનમાં બેસવું જોઈએ। હવે તમારે ની પ્રોબ્લેમ હોય કે બેક પેઇન હોય કે જે લોકો આ પોઝિશન ના લઈ શકે તો એ લોકો નીચે પગ લટકાવીને કમ્ફર્ટેબલ પોઝિશનમાં પણ પ્રાણાયામ કરી શકે। એટલે તમે જે પણ પોઝિશનમાં કમ્ફર્ટેબલ હોય એ પોઝિશનમાં તમારે કરવું જોઈએ। અધરવાઇઝ પદ્માસન જે છે એ બેસ્ટ આસન છે ફોર ધી પ્રાણાયામ। તો સૌપ્રથમ આપણે પદ્માસનમાં બેસીશું। બંને પગ ના થાય તો અર્ધ પદ્માસનમાં પણ બેસી શકો। તમે એકદમ રિલેક્સ હોવા જોઈએ। બંને હાથમાં ધ્યાન મુદ્રા લઈ અને તમારે બેસવાનું છે, બોડી એકદમ રિલેક્સ રાખવાનું છે। હવે પ્રાણાયામના ફાયદા એ છે કે તમારી શ્વાસ લેવાની જે કેપેસિટી છે, ફેફસાની કેપેસિટી છે, ચેસ્ટનું એક્સપાન્શન છે એ વધારવામાં મદદરૂપ થશે કે અત્યારે જે ઇન્ફેક્શન લાગે છે તો ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે, રોગપ્રતિકારક શક્તિ વધારે હશે તો તમે એને એની સામે ફાઇટ કરી શકશો। તો સૌપ્રથમ શરૂઆત કરતી વખતે જેવું કે જોઈસી મેડમે કીધું કે તમારે ઊંડા શ્વાસ 2 થી 3 વખત લેવાના છે જેથી તમારું બોડી અને માઇન્ડ રિલેક્સ થશે। તો 2 to 3 ટાઈમ્સ ડીપ બ્રીથ કરો। એના પછી તમારે ઓમ ચેન્ટિંગ કરવાનું છે। ઓમ ચેન્ટિંગ મતલબ આપણે જે ઓમકાર કરીએ છીએ, ઓમકારના ઘણા બધા ફાયદાઓ છે જે હું અત્યારે તમને એક્સપ્લેન નહીં કરી શકું, બટ એ એક એવી ટેકનિક છે જેનાથી તમારું માઇન્ડ અને બોડી રિલેક્સ થશે અને જે આપણા રેસ્પિરેટરી સેન્ટર્સ હોય માઇન્ડમાં કે મગજમાં જે બ્રેઇનમાં હોય છે એ શાંત થશે કે તમારી જે રેસ્પિરેટરી રેટ વધેલી હોય, તમે એન્ઝાઇટીમાં હોય તો એ કરવાથી તમારા જે સેન્ટર્સ જે છે માઇન્ડમાં એ શાંત થશે અને રેસ્પિરેટરી રેટ તમારી નોર્મલાઇઝ થશે। તો ઓમકાર કરતી વખતે સૌપ્રથમ તમારે પહેલા ઊંડો શ્વાસ લેવાનો છે અને પછી ઓમ નું ચેન્ટિંગ એટલે ઓમકાર કરવાનું છે। આ રીતે તમે એટ એ ટાઈમ 3 થી 5 વખત કે વધારે કરી શકો તો વધારે વખત પણ ઓમ ચેન્ટિંગ કરી શકો। પછી તમારે જે પ્રાણાયામ કરવાનો છે એ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ। અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે સાંભળ્યો છે જે આપણે નાડી શોધન પ્રાણાયામ પણ કહીએ છીએ। એની અંદર એક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ છે કે જેમાં તમારે શ્વાસ લેવાનો છે, રોકી રાખવાનો છે અને પછી બહાર કાઢવાનો છે, જેને આપણે યોગની ભાષામાં કહીએ તો પૂરક, કુંભક અને રેચક કહીએ છીએ। પૂરક એટલે શ્વાસ અંદર ભરો, કુંભક એટલે શ્વાસને રોકી રાખો અને રેચક એટલે શ્વાસ ધીમે ધીમે બહાર કાઢો।
હવે જે શ્વાસ રોકી રાખવાનું જે મેઇન પાર્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. એનાથી તમારું જે ઓવરઓલ લંગમાં ઓક્સિજનેશન છે વધશે, તો એ ખાસ જરૂરી છે પ્રાણાયામમાં. તો સૌપ્રથમ અનુલોમ વિલોમ માટે તમારે પ્રાણાયામ મુદ્રા લેવાની છે. બે આંગળી લાસ્ટ ફિંગર 2 છે એ સ્ટ્રેટ રાખવાની છે, ફર્સ્ટ 2 ફિંગર્સ બેન્ડ કરવાની છે અને થંબ સ્ટ્રેટ. આ પ્રાણાયામ મુદ્રા છે અને બીજા હાથમાં સિમ્પલ તમે ધ્યાન મુદ્રા લઈ શકો. પછી તમારે એને મોં પાસે મૂકવાનું છે અને વારાફરતી એક પછી એક નાક બંધ કરી અને બીજા નાકથી શ્વાસ લેવાનો છે. એમાં પણ શરૂઆત તમારે કોઈ પણ એક બાજુથી કરો. ધારો કે ઊંડો શ્વાસ લીધો એમને જમણી બાજુથી, પછી એને બંને નાક બંધ કરી અને બ્રેથ હોલ્ડ કરી રાખવાનું છે અને ધીમે ધીમે ઓપોઝિટ સાઈડથી શ્વાસ બહાર કાઢવાનો છે. એવી જ રીતે જ્યાંથી શ્વાસ બહાર કાઢ્યા હોય એટલે કે લેફ્ટ સાઈડથી, ત્યાંથી ઊંડો શ્વાસ ભરી બંને નાક બંધ કરી શ્વાસ રોકવાનો છે અને ઓપોઝિટ સાઈડથી ફરીથી બહાર કાઢવાનો છે. આ એક આવર્તન થયું કે તમે આખું એક સાયકલ પૂરી કરી અનુલોમ વિલોમ પ્રાણાયામની. આવી રીતે તમે 5 સાયકલથી ચાલુ કરી શકો અને ધીમે ધીમે વધારતા જઈ શકો. હવે જેમાં ઊંડો શ્વાસ લો છો એ ધારો કે તમે 3 સેકન્ડ લો, તો હોલ્ડિંગ ટાઈમ અને જે બહાર કાઢવાનું જે સેકન્ડ છે એ ડબલ હોવી જોઈએ. ધારો કે 3 સેકન્ડ શ્વાસ અંદર ભરે છે તો બ્રેથ હોલ્ડ જે કરો એ 6 સેકન્ડ અને જે શ્વાસ બહાર કાઢીએ એ ધીમે ધીમે તમારે ફૂલ્લી શ્વાસ બહાર કાઢવાનો છે. ઝડપથી કાઢીએ અને ફરીથી પાછો અંદર નથી ભરવાનો, એટલે એ પણ 6 સેકન્ડ હોવું જોઈએ. તો આ થઈ અનુલોમ વિલોમ પ્રાણાયામની વાત. હવે આ જે બધા પ્રાણાયામ છે રિલેક્સિંગ પ્રાણાયામ છે, તમે ઇન્ફેક્શન દરમિયાન પણ કરી શકો અને શરૂઆતના દિવસોમાં પણ જો તમને વધારે તકલીફ ના હોય તો કરી શકો છો. હવે જે હું પ્રાણાયામ બતાવી રહી છું એ થોડા એક્ઝર્ટિવ છે કે એમાં થોડી તમને સ્ટ્રેસ પડશે, તો એ તમે થોડા રિકવર થઈ જાઓ અને કેપેસિટી તમારી સારી હોય તો પછી તમે પરફોર્મ કરી શકો. એમાં છે કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામમાં તમારે બંને હાથ નીઝ ઉપર રાખવાના છે અને ઊંડો શ્વાસ લેવાનો છે અને શ્વાસ બહાર કાઢતી વખતે પેટ અંદરની તરફ ખેંચવાનું છે. બરોબર, જ્યારે જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અંદરની તરફ જવું જોઈએ અને એક જ વાર ઊંડો શ્વાસ લે અને પછી કન્ટિન્યુઅસલી તમારે શ્વાસ બહાર કાઢવા તરફ ધ્યાન આપવાનું છે. આવી રીતે તમે 11 સ્ટ્રોક થી ચાલુ કરી શકો કે એટ એ ટાઈમ તમે 11 ટાઈમ્સ આવી રીતે કરો અને પછી વચ્ચે ઇન બિટવીન તમે થોડો રેસ્ટ લો અને ફરીથી 11 વખત કરો. એવી રીતે તમે 3 સેટ્સમાં કરી શકો અને એ વધારીને તમારી કેપેસિટી પ્રમાણે તમે 120 આવર્તન સુધી જઈ શકો છો. તો શરૂઆતમાં આપણે ઓછા આવર્તનથી ચાલુ કરવાનું છે. પછી જે પ્રાણાયામ છે એ છે ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ એ પણ બહુ જરૂરી છે. એનાથી તમારું જે રેસ્પિરેટરી ટ્રેક છે એ ક્લીન થશે અને તમારી શ્વાસ લેવાની કેપેસિટી પણ ઇમ્પ્રૂવ થશે. તો એની અંદર જે સ્ટાર્ટિંગ પોઝિશન છે એ તમારે બંને હાથ ખભા પાસે રાખવાના છે. શ્વાસ ઉપર લેતી વખતે હાથ ઉપર લઈ જવાના છે અને ફિંગરને સ્પ્રેડ કરવાની છે અને નીચે લેતી વખતે શ્વાસ બહાર કાઢવાનો છે ફોર્સફુલી. બરોબર, નોર્મલી નહીં, ફોર્સફુલી તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. તો આ છે ભસ્ત્રિકા પ્રાણાયામ કે તમારે એ થોડું સ્પીડમાં અને ફોર્સફુલી કરવાનું રહેશે. તો આ પ્રાણાયામ છે તમે એકવાર તમારું ઇન્ફેક્શન ક્લિયર થઈ જાય અને અથવા તો 14 દિવસ પછી તમને સારું લાગે તો પછી આ પ્રાણાયામ તમે કરી શકો અને ઓવરઓલ હેલ્થ માટે ડેઈલી રૂટીન માટે પણ આ બધા પ્રાણાયામ તમે તમારી એક્ટિવિટીઝમાં ઇન્ક્લુડ કરી શકો. હવે આપણે આ થઈ પ્રાણાયામની વાત જે તમારી મેઇન શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ફોકસ કરે છે. હવે આપણે અમુક એવા આસન બતાવીએ કે જે તમારી જે ચેસ્ટ એક્સપાન્શન છે, જે ફેફસાની ફૂલાવાની જે કેપેસિટી છે એને ઇમ્પ્રૂવ કરશે. તો સૌપ્રથમ આપણે ગૌમુખ આસન હું તમને બતાવી રહી છું. તો એની અંદર આ સ્ટાર્ટિંગ પોઝિશન છે, શરૂઆતની પોઝિશન. આવી રીતે તમારે આ બધા આસન તમે નીચે જમીન ઉપર બેસીને કરી શકો તો વધારે સારી રીતે થશે. ગૌમુખ આસનની અંદર તમારે બંને પગ વાળી એકબીજાની ઉપર રાખવાના છે 2 કાઉન્ટમાં અને અહીંયાથી સ્ટ્રેટ બેસવાનું છે. બંને હાથ પાછળની તરફ ટચ કરવાના છે. રાઈટ હેન્ડ ઉપર છે અને લેફ્ટ હેન્ડ નીચે છે.
અને પછી પૂર્ણ અવસ્થામાં આવ્યા પછી તમારે નોર્મલ બ્રીથિંગ કરવાનું છે. તો આ થયું ગૌમુખ આસન. એવી રીતે તમે ઓપોઝિટ હેન્ડ ચેન્જ કરીને પણ બંને સાઈડ કરી શકો. બીજું આસન છે જે ખૂબ જ અગત્યનું છે, એ છે મત્સ્યાસન. એની અંદર તમારે બંને પગ સીધા કરી બેસવાનું છે અને કોણી ઉપર વજન લઈ ધીમે ધીમે પાછળની તરફ આવવાનું છે અને માથું નીચે અટકાવવાનું છે. બરાબર? આ પૂર્ણ અવસ્થા થઈ. આમાં તમારું ચેસ્ટ નો ભાગ છે ઉપર રહેવો જોઈએ અને પછી હાથને તમારે રિલેક્સલી હિપ્સ પર રાખવાના છે. આ છે મત્સ્યાસન. આની અંદર પણ તમારી જે ચેસ્ટ નું એક્સપાન્શન પ્રોપરલી થશે અને ફેફસા છે બરોબર રીતે કામ કરશે. ત્રીજું જે આસન છે રિલેક્સ, એ છે બ્રિજ પોઝ, એક કટી ઉત્થાન આસન. એની અંદર તમારે બંને પગ વાળી દેવાના છે અને કમરના ભાગને ઉપર લઈ જવાનો છે. બને એટલું કમરના ભાગને ઉપર લઈ જાવ અને બે પગ વચ્ચે 1 ફીટ જેટલું ડિસ્ટન્સ રાખવાનું છે. પૂર્ણ અવસ્થામાં આવ્યા પછી નોર્મલ બ્રીથિંગ કરવાનું છે, ડીપ બ્રીથિંગ કરવાની જરૂર નથી. આ છે કટી ઉત્થાન આસન. એના પછી હું તમને ઊંધા શીલે કરવાના અમુક આસનો બતાવું છું. આજે છે ભુજંગાસનની આપણે વાત કરીએ, કોબ્રા પોઝ જે કહીએ છીએ આપણે. તો ભુજંગાસનની અંદર તમારે હાથની પોઝિશન કંઈક આવી રાખવાની છે કે સાઈડમાં શોલ્ડર પાસે અને પછી શોલ્ડરમાંથી ઊંચા થવાનું છે, ઉપર આવવાનું છે અને માથું ઉપર. તો આ થઈ પૂર્ણ પોઝિશન ભુજંગાસન. તો આ રીતે તમે આ આસન પરફોર્મ કરી શકો. પછી તમે એક જે છે કેમલ કેટ એક્સરસાઇઝ કહીએ છીએ આપણે, જે તમારી ફેફસાની કેપેસિટી વધારવા માટે પણ ખૂબ જ અગત્યની છે. તો એમાં આપણે શું કરીશું, આ સ્ટાર્ટિંગ પોઝિશન છે કે બે હાથ અને બે પગ ઉપર આવી જવું. પછી તમે જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે માથું નીચે લાવવાનું છે અને કમરના ભાગ ઉપર લઈ જવાનું છે. એટલે ઊંટ જેવી શેપ આવવું જોઈએ ને, એટલે આપણે એને કેમલ કેટ કહીએ છીએ કે આ શેપ છે ઊંટ જેવું થવું જોઈએ અને માથું નીચે. પછી શ્વાસ લેતી વખતે માથું ઉપર આવવું જોઈએ અને કમરનો ભાગ નીચે જવો જોઈએ. કરો. બ્રેથ આઉટ, શ્વાસ બહાર કાઢ્યો છે અને ઉપર લેતી વખતે શ્વાસ અંદર ભરવાનો છે અને ખાસ ધ્યાન રહે કે આ કોણીનો ભાગ છે સીધો રહેવો જોઈએ, એ વળવો જોઈએ નહીં. અને આ તમારે એક્સરસાઇઝ તમે કરી શકો. આ પછી એક છે, આ બધા એવા ઘણા બધા આસનો છે જે આપણે અત્યારે બધા કવર ના કરી શકીએ. બીજી એક મહત્વની પોઝિશન છે મકરાસન. મકરાસન એટલે કે ઊંધા સૂર્યો, જે રિલેક્સેશન આરામદાયક આસનો છે. એમાં એક મહત્વનું આસન અત્યારે જે આપણે કહીએ છીએ કે પ્રોન લાઇન પોઝિશન આપો, પ્રોન લાઇન પોઝિશન આપો. તો એ શું છે, એક પ્રકારનું યોગાસન જ છે કે જેમાં તમારે ઊંધા સુવાનું છે અને બંને પગ વચ્ચે 1 થી 1.5 ફીટનું ડિસ્ટન્સ રાખવાનું છે. બંને હાથ આવી રીતે રાખી અને માથું વન સાઈડ તમારે રાખવાનું છે. આની અંદર તમારે પણ નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. તો આ જે પ્રોન લાઇન પોઝિશન છે, જે મકરાસન છે, એ તમે દિવસમાં 3 થી 4 વખત અને 10 થી 15 મિનિટ સુધી તમે આ પોઝિશનમાં રહી શકો કે જેનાથી તમારું ઓક્સિજનેશન વધશે અને શ્વાસ લેવાની જે ક્રિયા છે સારી રીતે થશે. હવે છેલ્લે આપણે વાત કરીએ તો ઊભા રહીને કરવાના અમુક આસન છે કે જેનાથી તમારી કેપેસિટી ઇમ્પ્રૂવ થશે. તો એમાં પહેલું છે સાઇડ બેન્ડિંગ. હમણાં જોઈશે મેં બેસીને જે બતાવ્યું એવી રીતે આપણે ઊભા રહીને પણ કરી શકીએ કે જેનાથી તમારા સાઈડના જે ચેસ્ટના મસલ્સ છે સ્ટ્રેચ થશે અને એની ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થશે. તો એવી રીતે બંને સાઈડ તમે સાઈડ બેન્ડ કરી શકો. બીજું છે ત્રિકોણાસન. ત્રિકોણાસનમાં પણ તમારે પગની વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર રાખો, બંને હાથ સાઈડ ઉપર, અને તમારે અલ્ટરનેટ એટલે કે જમણો હાથ છે ડાબા પગને ટચ કરવાનો છે અને ઉપરની તરફ જોવાનું છે. આ પોઝિશનને થોડી વાર મેન્ટેન રાખી શકો અને એવી જ રીતે ઓપોઝિટ સાઈડ. આ છે ત્રિકોણાસન. એ સિવાય પાદહસ્તાસન. એની અંદર ઉપર હાથ લેતી વખતે શ્વાસ અંદર ભરવાનો છે, જેવી રીતે આપણે બેસીને કર્યું હતું એવી જ રીતે, અને નીચે લાવી ત્યારે શ્વાસ બહાર કાઢવાનો છે.
ડીપ બ્રીથ, બ્રેથ આઉટ. ઓકે, તો આ બધા જે એક્ટિવિટીઝ ના આસનો છે તમે જો ડ્યુરિંગ આઇસોલેશન અને જે 14 દિવસ દરમિયાન જો તમને કોઈ પણ એક્સર્શન લાગે તો નહીં કરવા જોઈએ. અધરવાઇઝ તમે એકવાર રિકવર થઈ જાવ પછી આ બધા આસનો તમે કરી શકો ઘરે બેસીને પણ. તો આ થઈ યોગાસન અને પ્રાણાયામની વાત. હવે આપણે ડાયટની વાત કરીએ તો ડાયટ કેવું હોવું જોઈએ કે ડાયટમાં મેઇનલી આપણે લિક્વિડ ડાયટ અને પ્રોટીન ડાયટ ઉપર ફોકસ કરવાનું છે. કે લિક્વિડ મીન્સ કે રોજનું તમારું 3 થી 4 લીટર જેટલું ડેઈલી ઇન્ટેક હોવું જોઈએ લિક્વિડનું. એ કોઈ પણ ફોર્મમાં લઈ શકો કે નાળિયેર પાણી છે, મોસંબીનું જ્યુસ છે કે વોટેવર. તો લિક્વિડ ડાયટ ઉપર વધારે ફોકસ કરો કે જેનાથી તમારું જે ડિહાઇડ્રેશન થાય બોડીમાં એ ના થાય અને તમારું જે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જે છે આપણે કહીએ એ બોડીનું જળવાઈ રહે. અને બીજું છે કે પ્રોટીન ડાયટ, કે તમે વધારે પ્રોટીન ડાયટ ઉપર કોન્સન્ટ્રેટ કરો કે પ્રોટીનમાં જેમાં હોય એ ટાઈપનું તમારે વધારે આહાર લેવો જોઈએ. અને બીજું જે ગ્રીન વેજીટેબલ અને ફ્રૂટ્સ છે આપણે લઈએ છીએ. તો આ થઈ ડાયટ અને યોગા પ્રાણાયામની વાત. હવે જે ડોક્ટર મિહિરદેવ ઝાલા છે તમને મેન્ટલ હેલ્થ વિશે થોડી માહિતી આપશે. આપણને જેમ કે ખબર છે કે જેવો પણ રિપોર્ટ આપણો પોઝિટિવ આવે એટલે મનમાં મેં સૌથી પહેલા જ કીધું કે વિચારોની રેસ અને વિચારો આવવાની ગતિ બહુ જ વધી જતી હોય છે. હું એવું નથી કહેતો બધામાં જેવું થાય છે, પણ મેજોરિટી પેશન્ટ જે પોઝિટિવ આવે એના મનમાં કુદરતી જ બધા વિચારો ઉદ્ભવે છે. અને આપણે આટલા વર્ષ 6-1 મહિનાથી આ સમાચારો જોઈએ છે કે કોરોનામાં આમ થાય છે અને આમ થાય છે. એનો પણ એક મોટો ઇમ્પેક્ટ છે કે આપણને જ્યારે થાય ત્યારે આપણા વિચારો ખૂબ વધે છે. વિચારો વધે એટલે શું થાય, અને એમાં નેગેટિવ વિચારો પણ ઘણીવાર વધતા હોય છે એટલે આપણો સ્ટ્રેસ લેવલ વધે, આપણી એન્ઝાયટી લેવલ વધે. એટલે અલ્ટિમેટલી આપણા મેન્ટલ હેલ્થને અસર કરે છે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોરોના થયા પછી. પણ આ જે મેન્ટલ હેલ્થનો આસ્પેક્ટ છે ને મિત્રો, એ થોડો ઇગ્નોર થઈ ગયો છે આપણા સમાજમાં. કે બીજું બધું બરાબર છે ને વાંધો નથી, કોઈ કોમ્પ્લિકેશન નથી ને વાંધો નથી, પણ મેન્ટલ હેલ્થ પણ એટલી જ અગત્યની છે જેટલી ફિઝિકલ હેલ્થ છે. હું તો કહું છું કે મેન્ટલ હેલ્થ સૌથી વધારે અગત્યની છે બીજી બધી બાબતો કરતા. જ્યારે પણ પેશન્ટ પોઝિટિવ આવે ત્યારે એની મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે બધું જ કરવું જોઈએ. અને જેમાં આપણા મિત્રો અને આપણા ફેમિલી મેમ્બર્સ એનો ખૂબ મોટો ફાળો છે. એટલે એક એક્ઝામ્પલ આપીશ તમને. હું મારું જ એક્ઝામ્પલ આપી દઉં આપને. હું જ્યારે કોરોના પોઝિટિવ હતો ત્યારે 14 દિવસ આપણે એકલા જ રહેવાનું હોય, આપણી આજુબાજુ કોઈ મિત્રો કે કોઈ આપણા ફેમિલી મેમ્બર્સ હોય નહીં. તો ઘણીવાર સિમ્પટમ્સ હોય લોકોને કે સિમ્પટમ્સ ના હોય. એવું બની શકે કે માણસને એન્ઝાયટી આવે, નેગેટિવ થોટ્સ આવે કે મને આમ થશે તો, મને આમ થશે તો હું શું કરીશ. એવા બધા વિચારો આવતા હોય છે. સ્વાભાવિક છે, આપણી હ્યુમન નેચર છે. આપણે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે એ કહેવાયેલું છે કે લોકો વચ્ચે જ રહે તો એનું બધું સંતુલન માનસિક જળવાઈ રહે. પણ આવું કદાચ લોકોના કે આપણા જીવનમાં પહેલી વાર થતું હશે કે પોઝિટિવ આવ્યા પછી 14 દિવસ આપણે સાવ એકલા ને એકલા રૂમમાં રહીએ. કદાચ પહેલી વાર ઘણાના જીવનમાં આવો દિવસ આવ્યો હશે કે 14 દિવસ એકલા રહેવાનો વારો આવ્યો. આજ સુધી આપણે એવું હાથે કરી તો ક્યારે એકલા રહેતા ના હોઈએ. એટલે આ એક બહુ મોટું ઇસ્યુ છે જેના કારણે આપણી મેન્ટલ હેલ્થ પર ખૂબ મોટી અસર પડતી હોય છે. આ 14 દિવસ એકલતામાં રહેવા અને કોરોના સાથે જૂઝવામાં આપણને બહુ અસર થતી હોય છે. એટલે આપણે શું કરીએ તો આપણું માનસિક સંતુલન જળવાઈ રહે. તો જેમ કે આપણે આશા મેડમે હમણાં જ બધી વાતો કરી કે પ્રાણાયામ મેન્ટલ પીસ જળવાઈ રાખે છે. અને પ્રોન લાઇન પોઝિશન જેમ કે ઊંધા સૂવું, મકરાસન કરવું. તો મકરાસન ને આ બધા આસનોથી સાચેમાં જ મેં પર્સનલી ફીલ કરેલું છે. આ બધી વસ્તુ કરવાથી આપણું મેન્ટલ લેવલ કામ ડાઉન થાય છે, આપણા નેગેટિવ થોટ્સ ઓછા થાય છે, આપણી એન્ઝાયટી ઓછી થાય છે. એ હકીકત છે. તો મિત્રો હું સલાહ આપીશ કે આપના જે પણ ઘરવાળા છે કે આપણા મિત્રો છે કે આપના ફેમિલીમાં છે કોઈને પણ આવું થાય તો અચૂકપણે જે હમણાં આપણે ચર્ચાઓ કરી એ બધી બધા ફોલો કરે તો ખૂબ સારું રહેશે. હું એડ કરવા માંગીશ આમાં મેડિટેશન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે એકલતામાં હો 14 દિવસ આઇસોલેશનમાં તો દિવસમાં 2 થી 3 વાર આપણે મેડિટેશન ચાલુ કરવું જોઈએ. એનાથી બહુ જ સારો ફરક પડતો હોય છે આપણા મેન્ટલ પીસમાં અને મેન્ટલ હેલ્થમાં. મેડિટેશન એટલે શું? આપણે શાંતિથી આપણી કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસવું અને આંખો બંધ કરીને બધા વિચારોને બંધ કરી દેવા.
કોઈ પણ વિચારો ન આવવા જોઈએ. અને આપણે શ્વાસ લેવાની જે પદ્ધતિ છે ને, શ્વાસ અંદર લઈએ અને શ્વાસ બહાર કાઢીએ, એના પર ફોકસ કરવાનું. એટલે આપણે જેમ કે આંખ બંધ કરીએ, અત્યારે હું બેઠો છું, એક એક્ઝામ્પલ આપું, મેં ઊંડો શ્વાસ લીધો તો મેં ફીલ કર્યું કે હા મારો શ્વાસ અંદર જાય છે, મારો શ્વાસ નાકમાંથી ફેફસામાં અંદર સુધી ગયો, મારા ફેફસાને ફૂલાવ્યા, અને પછી ધીરે ધીરે હું શ્વાસ બહાર કાઢું છું મોઢામાંથી, એ પણ હું ફીલ કરું છું. એના પર જ ફોકસ કરવું. આવું 8 થી 10 વાર રિપીટ કરવું. 10 મિનિટ 5 મિનિટ જેટલી ક્ષમતા તમારી હોય એટલું રિપીટ કરવું 2 થી 3 વાર દિવસમાં. એનાથી અચૂકપણે તમારું મેન્ટલ લેવલ, તમારું સ્ટ્રેસ ને એન્ઝાયટી લેવલ ખૂબ ઓછી થશે, અને ઇનડાયરેક્ટલી ઓર ડાયરેક્ટલી તમારી હાર્ટ રેટ જે વધેલી છે એ પણ ઓછી થશે, તમારું બીપી પણ થોડું વધતું હોય એ પણ ઓછું થશે. એટલે મેડિટેશન અચૂકપણે દરરોજ 2 થી 3 વાર તમે એકલતામાં હો ત્યારે કરવું. અને હું તો કહું 14 દિવસ પતે પછી પણ આમ આદતો બધી જ જે હમણાં સમજાવી એ કન્ટિન્યુ રાખવી. આપણી જનરલાઇઝ રેસ્પિરેટરી હેલ્થ માટે, મેન્ટલ હેલ્થ માટે ખૂબ અગત્યની છે આ બધી વસ્તુ. એક એક્ઝામ્પલ આપીશ. આવું ઘણા ફીલ પણ કર્યું હશે કે જ્યારે આપણે ડોક્ટર સલાહ આપતા હોય છે કે તમે પોઝિટિવ આવો એટલે દર 2-3 કલાકે 4 કલાકે પલ્સ ઓક્સિમીટર આંગળીમાં આ ડિવાઇસ છે એ ભરાવીને આપણે ચેક કરતું રહેવું કે ભાઈ તમારું SpO2 છે એ 95 થી 99 કે 100 ની અંદર વચ્ચે જ છે ને, અને તમારી પલ્સ રેટ 100 ની અંદર છે કે નહીં એ બધું ચેક કરવાનું કીધું હોય છે, તો બધા કરતા હોય છે. પણ આપણે એન્ઝાયટી એટલી વધી જાય ને કે અમુક લોકો દર 5-5 મિનિટે આ મશીન ભરાવીને ચેક કરતા હોય. અલ્ટિમેટલી તમારું જે 5 મિનિટ પહેલા આવ્યું હતું ને 5 મિનિટ પછી એ જ રહેવાનું છે, એમાં કઈ બહુ ફરક નહીં પડે. પણ ફરક ક્યાં પડશે? તમારી મેન્ટલ હેલ્થ પર ફરક પડશે. તમે 5-5, 10-10 મિનિટે આ મેજર કરશો અને તમે જોયા રાખશો તો તમારી એન્ઝાયટી બહુ વધી જશે. અને એન્ઝાયટી વધશે એટલે ઇનડાયરેક્ટલી શું થશે? તમારી હાર્ટ રેટ એટલી જોરદાર વધશે ને આમાં કે તમારી એમ હાર્ટ રેટ 100 ની અંદર રહેતી હોય, પણ જ્યારે માપવા જઈએ ને આપણે અંદર જોઈએ તો 120, 125, 130, ઘણીવાર 140 થઈ જાય. માણસને ઘણીવાર તો એટલી એન્ઝાયટી વધી જતી હોય કે બોર્ડનું 10મા પછી 12મા પછી રિઝલ્ટ આવવાનું હોય ને, અને ત્યારે હાર્ટબીટ્સ કેવી વધી જાય, એવી આ સામાન્ય વસ્તુથી મેજર કરવામાં આપણી હાર્ટ રેટ વધી જતી હોય. એટલે બધું સારું જ થશે, સારું જ છે એવી માન્યતા જોડે આપણે ક્વોરન્ટાઇનની આઇસોલેટ થવું, અને પોઝિટિવ થિંકિંગ છોડવો નહીં, અને આપણા ફ્રેન્ડ્સ ફેમિલીના સંપર્કમાં સતત રહેવું એ બહુ મોટું અગત્યનું છે. અને હું એ પણ કહીશ કે પેશન્ટ તો રહે છે સંપર્કમાં, પણ એના ફેમિલી મેમ્બર્સ, એના ફ્રેન્ડ્સ આવા ટાઈમે એને સપોર્ટ એક્સ્ટ્રા ટાઈમ આપીને કરે વધારે તો પણ બહુ જ પેશન્ટને મેન્ટલ હેલ્થ માટે બેનિફિશિયલ છે. એ એકલતા અનુભવ ના કરે એની માટે આપણા ફ્રેન્ડ્સ ફેમિલીએ પણ એના સંપર્કમાં સતત વિડીયો કોલથી રહેવું જોઈએ, ફોન કોલથી રહેવું જોઈએ, અને એની મેન્ટલ એન્ઝાયટીને ઓછી કરવી જોઈએ. આ હું કહીશ. અને મિત્રો એક છેલ્લે સેશનનો એન્ડમાં બધા જ પેરામીટર્સ આપણે ડિસ્કસ કર્યા અત્યારે, પણ કોરોના હજી સાવ જતો નથી રહ્યો. ભલે આંકડાઓ એવું બતાવે કે ઓછા કેસ છે, બહુ સારી વાત છે, પણ કોરોના ગયો નથી. એટલે આપણે જે પણ પ્રોટોકોલ્સ છે સરકારે આપ્યા છે, ડોક્ટર્સે આપ્યા છે, માસ્ક પહેરો, હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, આ બધું ફોલો કરજો. અને દિવાળી આવે છે, ખાસ કરીને પ્લીઝ ટેક કેર ઓફ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ યોરસેલ્ફ એન્ડ પીપલ સરાઉન્ડિંગ યુ. તમારી આજુબાજુના લોકોની પણ તમારે જ કેર લેવાની છે. એટલે આ અચૂકપણે ફોલો કરજો. અને એક છેલ્લે મારે કેવું છે કે આ છે ને કોરોના સામેની આપણી ક્રિકેટ મેચ છે. એટલે એમાં શું છે કે કોરોના આપણને ક્લીન બોલ્ડ ના કરી નાખે. આપણે બેટ્સમેન છીએ, બહુ ધ્યાનથી આપણે બેટિંગ કરવાની છે. કોરોના આપણને ક્લીન બોલ્ડ ના કરી દે એની માટે આપણે નેટ પ્રેક્ટિસ ખૂબ જ કરવાની છે. તો આપણે સેફ અને સલામત રહીશું, અને લોકોને, આપણી આજુબાજુના લોકોને રાખીશું. નેટ પ્રેક્ટિસનો મતલબ એ જ કે અત્યારે જે આપણે જે ચર્ચા કરી એ બધું ફોલો કરજો, બધી ગાઈડલાઇન્સ ફોલો કરજો. એ જ નેટ પ્રેક્ટિસ છે આપણી, અને એ જ આપણને બચાવી શકે છે આ કેસમાં. અને આપને ખૂબ ખૂબ એડવાન્સમાં જેજી પરિવાર, જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી તરફથી દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ, નૂતન વર્ષના શુભકામનાઓ એડવાન્સમાં અમારા સૌ તરફથી. અને બી સેફ, ટેક કેર, નમસ્તે.